સૌથી પહેલો નિયમ એ કે ગ્રહણનું જે સૂતકનો આરંભ થાય છે એ 7 તારીખે બપોરે 12 વાગ્યે 19 મિનિટથી દેશકાળ પ્રમાણે આરંભ થશે. તો 12 વાગ્યે 19 મિનિટ પછી આમ તો નિયમ શું છે કે ભોજન કરાય નહીં, ઇવન પાણી પણ પીવાય નહીં, એવું બધું ગ્રહણના સૂતકના નિયમોમાં લખેલું છે. પણ બીજા નંબરમાં જે ગર્ભવતી મહિલાઓ છે એમણે બહુ ધ્યાન રાખવું. જો તમને ખબર છે કે તમારે બહાર એટલું કંઈ મહત્વનું કામ નથી, તો આમ તો સૂતકનો આરંભ થાય ત્યારથી તમે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો. 12 વાગ્યે બપોરના 12 વાગ્યે 19 મિનિટ પછી રાત્રિના 1 વાગ્યે 26 એટલે લગભગ 1:30 વાગ્યા સુધી. કારણ કે એ ગ્રહણની અસર પછી તમારા ગર્ભમાં રહેલા બાળક ઉપર ને તમારી મનોદશા જે હોય કે માનસિક સ્થિતિ હોય એની ઉપર 100% પડે ને આ તો ચંદ્રગ્રહણ છે એટલે ચંદ્રનો આપણા મન ઉપર બહુ પ્રભાવ હોય છે. તો ગર્ભવતી મહિલાઓ હોય એમણે બહુ ધ્યાન રાખવાનું, બને ત્યાં સુધી ગ્રહણમાં તમે બહાર નીકળશો જ નહીં. બીજા નંબરની અંદર કે આખા ઘરની અંદર ઘરની સુરક્ષા કે રક્ષા કે આવું કેવી રીતે કરવું, તો તમે જે આપણે દાભડો કહીએ છીએ કે કુશા કહીએ છીએ ને હમણાં તો દાભના જે ટુકડા હોય, એક દાભનો ટુકડો લઈ, એવું કંઈ ગણતરી કે એવું કરવાની જરૂર નથી. દાભનો ટુકડો ઇમ્પોર્ટન્ટ છે, મહત્વપૂર્ણ છે. દાભનો ટુકડો કરવાનો, દાભને કાપી અને મંદિરની અંદર રાખો, મંદિરની ઉપર રાખો. દાભનો ટુકડો કાપી કે ગમે તે સાઇઝનો ટુકડો હોય એ ટુકડો એક તમે તમારા રસોડાની આસપાસ રાખો. દાભનો એક ટુકડો તમારા ઘરમાં જો અનાજના ભંડાર કે પીપલા કે આજના સમય પ્રમાણે જે કંઈ હોય ડબ્બા ડબ્બી એની અંદર એકાદો ટુકડો મૂકો. બધા ડબ્બામાં મૂકવાની જરૂર નથી, એકાદું ડબ્બામાં મૂકો. દાભનો ટુકડો તમારા ઘરમાં તિજોરી હોય કે ધર મૂકવાનું સ્થાન આદિ હોય ત્યાં આગળ મૂકો. દાભનો ટુકડો જો તમારે ઓફિસ છે, કાર્યાલય છે કે વ્યાપાર સ્થળ છે કે પછી વેરહાઉસ છે કે કારખાનું છે ત્યાં પણ તમે મૂકો. ટૂંકમાં તમને એવું લાગે કે તમારા જીવનમાં આ બધા સ્થાન બહુ મહત્વપૂર્ણ છે ત્યાં બધે દાભના ટુકડા મૂકવાના. પછી જ્યારે ગ્રહણ પૂરું થઈ જાય પછી એ દાભના ટુકડા લઈને પવિત્ર જગ્યા ઉપર આપણે પધરાવી દેવાના. હવે દાભના ટુકડા મૂકવાનું કારણ શું, તો દાભના ટુકડા એટલા માટે આ બધી જગ્યાએ મૂકવાના કે ગ્રહણની જે છાયા હોય કે ગ્રહણનો જે દોષ હોય છે, જ્યાં જ્યાં દાભના ટુકડા હોય એ જગ્યા ઉપર એ ગ્રહણનો દોષ લાગતો નથી.